જય માં. પૂજ્યભાઈના સિટિંગમાંથી ભક્ત ચેતનાને સક્રિય થવા માટે આપણે શું કરી શકીએ? पूज्य भाई, अपने ओर से अभिप्सा और भगवती माता की कृपा, बराबर ने कि नहीं? भक्त એટલે નામ સ્મરણ, ચિત્તમાં બેસવું, એ તો વિશુદ્ધ થવા માટેનું પગલું ભર્યું. પૂજ્ય ભાઈ, સક્રિય થવા માટેના અનેક પગલાં છે, પણ આપણે ચિત્તવૃત્તિ, આપણું મેન્ટલ કન્સ્ટ્રક્શન અને એના સંસ્કારને અનુરૂપ રીતે આપણે સક્રિયતા કેળવીએ. બરાબર ને? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. મારી દ્રષ્ટિએ રાજમાર્ગે ભક્તિ છે ખરી, એટલે હું બીજા માર્ગોનો વિરોધ નથી કરતો. બાકી તો તમે સક્રિય જ છો. એક ભગવાનના બારામાં જ આ પ્રશ્ન ઊભો થાય છે, કારણ કે એમાં નિષ્ક્રિય રહેવા માંગો છો. ભગવાન ઉપરની શ્રદ્ધા પૂરી નથી. ભગવાનને લગતી વાત કરવાની વૃત્તિ છે. બાકી એમ કહો કે મને ખાવા માટે સક્રિય કેમ થાઉં, તો પટ દઈને થાળી પર બેસી જાઉં એટલે સક્રિય. એમાં પૂછવા નહીં જાઓ કે મારે સક્રિય કેમ થવું. નોકરીએ જાઉં તો મારે સક્રિય કેમ થવું. કોઈ તમને સક્રિય થવાની આજ્ઞા આપે, ઉપદેશ આપે છે? 10 પાકા વાગે એટલે કહો કે મારે ઓફિસનો ટાઈમ થઈ ગયો, ફટ દઈને ઉપડી જાઓ, કારણ કે ત્યાં મહિને દિવસે વેતન મળશે. સ્પષ્ટ નજર સામેનું. આમાં ભગવાન દેખાતો નથી. વખતે હોય કે ન હોય કોને ખબર છે, માટે વાતો કરીને સંતોષ મેળવીએ છીએ. રિયાલિટી છે એને આપણે અનરિયલ ગણીએ છીએ, અને અનરિયલ છે એને રિયાલિટી ગણીએ છીએ. સમજ્યા? જે યોગીઓ માટે કહે છે ને એ રાત છે, એ આપણા માટે દિવસ છે, અને આપણા માટે રાત છે એ એના માટે દિવસ છે. એના જેવું જે અનરિયલ છે એને સાવ નાશવંત એમ નહીં, પણ એનું ટેમ્પરરી, જેને આપણે રિયલ કહીએ, આપણે પરમેનન્ટ નહીં એમ, એના તરફનું એટેન્શન છે. તે નજર સામે આવે છે, સેન્સ પરસેપ્શન આપે છે, એટલે તમે એને રિયલ ગણો. પણ પરમાત્મા સેન્સ પરસેપ્શન નથી આપતો, એટલે એને અનરિયલ ગણો. એના પરની આસ્થા છે એ શિથિલ છે, એટલે આ બધા પ્રશ્નો થાય છે. જય માં.